श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। अपनी ज्ञान सभा અને સર્વોહમની ભૂમિકા આપણી નિર્માણ થાય કે બધું હું છું, એની અંદર મુખ્યમાં મુખ્ય ચિત્ત વિક્ષેપ નિવારવાના આપણા બધા ઉપાયો આ જ્ઞાન સભામાં લઈએ છીએ. એટલે ચિત્ત વિક્ષેપ નિવારવા માટે આપણે શરૂઆતમાં એક મહામંત્ર મૂકેલો કે મેં કુછ નહીં, मेरा कुछ नहीं, मैं कुछ करता नहीं, मैं चेतन आत्मा हूँ. तो मैं कुछ नहीं तो मंत्र शू એને કોના માટે? પણ સહજ રીતે પૂર્ણામાંથી મળેલા મંત્રના જાપથી કોઈ લાભ થાય ખરી? આકસ્મિક રીતે જે કંઈ મંત્રો મળ્યા હોય તો એનું એક ઉદાહરણ છે. એક રાજા એના મંત્રીને મળવા એના ઘેર ગયા. ત્યાં એને કહેવામાં આવ્યું કે મંત્રી જપ કરી રહ્યા છે. તો રાજા મંત્રીની રાહ જોઈને બેઠા. પછી મળ્યા, પછી કયો મંત્ર હતો એમ પૂછ્યું રાજાએ મંત્રીને. તો મંત્રીએ કીધું કે એ તો સૌથી પવિત્ર મંત્ર છે, ગાયત્રી મંત્ર હતો. તો રાજાએ મંત્રી પાસે દીક્ષા મેળવવા માટે ઈચ્છા કરી કે મારે આ મંત્રની દીક્ષા મને આપો. તો મંત્રીએ એને એમ કીધું કે ના, હજુ તમારી અસમર્થતા છે, એમાં લાયકાતી નથી. એટલે એ રાજા બીજા કોઈ પાસે જઈને મંત્ર જાણી આવ્યા. અને ફરીથી જ્યારે એ મંત્રીને મળ્યા તો રાજા એ મંત્રીની સામે એ મંત્ર કહીને સંભળાવીને પૂછ્યું કે આ બરાબર છે કે નહીં આ મંત્ર. તો મંત્રીએ કીધું કે મંત્ર તો બરાબર છે, પણ એને આમ કહી બતાવવો બરાબર નથી. કારણ કે જાણવા માટે દબાણ થતાં મંત્રીએ એનું કારણ જાણવા માટે પૂછ્યું ને રાજાએ. તો મંત્રીએ એને બાજુમાં ઊભેલા એક સેવકને કીધું કે આ રાજાને તું પકડીને જેલમાં પૂરી દે, હુકમ કર્યો. તો રાજા મંત્રીએ હુકમ કર્યો તો એ સેવકે એવું કર્યું નહીં, રાજાને ગિરફ્તાર ના કર્યો, હુકમનો અમલ ના થયો. તો 2-3 વખત કીધું કે ભાઈ રાજાને જેલમાં પૂરી દો, છતાં એના હુકમની કોઈ અસર ના થઈ એને. પછી રાજાએ ગુસ્સે થઈને એ જ સેવકને મંત્રીને પકડી લેવાનું કીધું કે જા એને પકડીને પૂરી દે જેલમાં. તો તરત જ એનો અમલ થઈ ગયો. મંત્રીને પકડી અને જેલમાં પૂરવા માટે તરત તૈયાર થઈ ગયો. તો એ વખતે હસી અને મંત્રીએ કીધું કે આ ઘટના રાજાએ જાણવા માગેલા કારણને સ્પષ્ટ કરે છે. રાજાએ પૂછ્યું કે કેવી રીતે? તો મંત્રી કહે છે કે હુકમ અને એનો અમલ કરનાર એ બંને એક જ હતો, પણ અધિકારી જુદા જુદા હતા. હું અધિકારી મંત્રી તરીકેનો હતો એટલે મારો હુકમ એનો હુકમનો પ્રભાવ ના પડ્યો એમ, અને તમારા હુકમનો તરત અમલ થયો. તો મંત્રોનું પણ આવું છે. મંત્ર અસર કરે છે, પણ અધિકાર એટલે કે પોતે એ પ્રમાણે સમજણથી આવેલો મંત્ર હોય અને સહજ રીતે અસ્તિત્વમાંથી આવેલો હોય તો અસર કરે છે. જુઓ, આ મંત્રથી કેટલાય લોકોને એ જ્ઞાન ધારા માટે ફાયદો થયો હશે. પણ બીજી એક આશ્ચર્યની વાત કરું કે અહીંયા કોઈ એવો ભાવ નથી હોતો કે આપણે બીજાને જ્ઞાન આલીએ, બીજાને શિષ્ય બનાવીએ અને અધિકારીઓ ઊભા કરીએ.
અને એના માટે ગ્રાહકો ગોતીએ કે ભાઈ આ તૈયાર થશે, આ તૈયાર થશે, એવું નહીં. પણ સહેજે સહેજે ઈશ્વરી જે મળે છે ને એ જ લોકો આ જ્ઞાન સભામાં સર્વોહમ પરિવારમાં આવે છે. ન કે હકીકતમાં હું લાખો માણસોને મળેલો છું, કેટલાય બધા ઓળખીતાઓ છે, કોઈ એરિયા એવો બાકી નથી કે જ્યાં ગ્રુપ ના હોય. ને આવા જ્ઞાન સભાના આવા કદાચ 50 ગ્રુપ કરવા હોય તો ઓછા પડે એટલી બધા લોકો હશે, તૈયાર હશે. પણ આપણે બુદ્ધિ દોડાવતા નથી અને આપણે એ નથી કહેતા કે ભાઈ મેં તમારા ઉપર જ આમ એ કર્યું છે. આ ઈશ્વરી છે, આપણો પરિવાર છે, આ ગ્રુપ છે. કોઈ લાઈને ખેંચેલો કે કોઈ હોદ્દાવાળો કે મહત્તાવાળો એવો કોઈ વર્ગ જોઈ જોઈને ચૂઝ કરવામાં આવે ને એવી વાત નથી. એટલે અહીંયા આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને બધાને પરમાત્માએ એક આ ગ્રુપની છત્રછાયામાં બધાને સાથે જોઈન્ટ રાખ્યા છે. હવે આપણે ઉપસંપક પ્રકરણમાં યોગ વશિષ્ઠ મહારામાયણમાં આજનો વિષય છે કે શરીરનું કારણ મન છે તથા મનના કારણ પ્રાણ સ્પંદન અને વાસના, અને તે પ્રાણ સ્પંદન અને વાસનાનું કારણ વિષયો છે. વિષયોનું કારણ જીવાત્મા છે અને જીવાત્માનું કારણ પરમાત્મા છે. તો આ તત્વનું પ્રતિપાદન આજના વિષયમાં થશે. તો વશિષ્ઠજી કહે છે કે હે રઘુનંદન, ભાવ અભાવનો તથા દુઃખોનો ખજાનો આ ચિત્ત જ છે. અને જે ચિત્ત છે એક જાતનું સેવક છે. કોનું? વાસનાઓનું સેવક છે. કારણ કે વાસનાઓના વશમાં રહે છે એ ચિત્ત. તો તે શરીરનું કારણ છે. પ્રતીત થવાના કારણે સત અને વિનાશશીલ હોવાના કારણે અસત રૂપ આ શરીરો એકમાત્ર ચિત્તથી જ ઉત્પન્ન થયા છે. જેમ સ્વપ્નમાં ભ્રાંતિથી સંસારની પ્રતીતિ બધાને થાય છે, તો એ સંસાર ચિત્તથી એ રીતે ઉત્પન્ન થાય છે કે જેમ માટીથી ઘડો અને અનેક પ્રકારની વૃત્તિઓ ધારણ કરનાર આ ચિત્ત એ ચિત્તરૂપી વૃક્ષના 2 બીજ છે. એક તો પ્રાણ અને બીજું દ્રઢ ભાવનાઓ થાય છે આપણી એ. તો જ્યારે શરીરની નાડીઓમાં પ્રાણવાયુનું સંચારણ થાય છે એ વખતે વૃત્તિમય આખું ચિત્ત તત્કાલ ઉત્પન્ન થઈ જાય છે. પ્રાણવાયુ નાડીઓમાં સંચરણ થવાના કારણે વૃત્તિ ઉત્પન્ન થાય છે. ચિત્તની વૃત્તિ એક ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે શરીરની નાડીઓમાં પ્રાણનું સંચરણ થતું નથી ત્યારે વૃત્તિનું જ્ઞાન ન હોવાના કારણે એમાં ચિત્ત ઉત્પન્ન થતું નથી. મતલબ છે કે ચિત્ત ઊભું થાય છે તો એ વૃત્તિ જ છે, અને વૃત્તિ શું કરે છે કે આખા જગતનું પોતાના સિવાયનું અનેક પ્રકારનું જ્ઞાન કરાવે છે વૃત્તિ. તો ચિત્ત જ્યારે નથી હોતું, તો વૃત્તિ નથી હોતી ત્યારે ચિત્ત હોતું નથી. તો આ પ્રાણ સંચરણ રૂપી જગત એ જગત જ ચિત્ત દ્વારા ઉત્પન્ન થાય છે. તો જે રીતે આકાશમાં નીલિમા આપણને દેખાય છે એ રીતે ચિત્ત છે. તો હે રાઘવ, જીવાત્મા વિષયોના સંપર્કથી રહિત હોય તો એનું પરમ કલ્યાણ થાય છે. એટલે આ જીવાત્માની ઇન્દ્રિયો અને વિષયોનું મિલન થાય છે અને એનો સુખ દુઃખના ઝટકા એ જીવાત્મા ભોગવે છે અહંકાર સાથે રહીને. તો આ જીવાત્મા વિષયોના સંપર્ક વગરનો હોય તો જ એનું કલ્યાણ થાય છે. હવે વિષયોનો સંપર્ક વગરનો હોય તો અત્યારે આંખ તો જુએ છે, તો એ તો વિષય થયો, કાન સાંભળે છે.
તો જીવાત્મા એ સંપર્ક વગરનો મતલબ બિલકુલ અસંગી હોય કે હું તો જોતો નથી, કરતો નથી, સાંભળતો નથી, એવી એક પોતાની આત્મદશા. તો વિષયોના સંપર્કથી રહિત હોય તો એનું પરમ કલ્યાણ થાય છે. એટલે પોતાનામાં જ હોય, આત્મ સ્વરૂપમાં રહે તો જ. જીવ તરત જ બાહ્ય વિષયો તરફ આસક્તિવશ ચાલ્યો જાય છે અને તે વિષય ભોગોના અનુભવથી ચિત્તમાં અનંત દુઃખો ઉત્પન્ન થાય છે. હવે જ્યારે જીવાત્મા બહારના વિષયોથી ઉપરત થઈ અને પરમાત્માના જ્ઞાન માટે પ્રયત્ન કરે છે તો એ વખતે નિર્મળ પરમપદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય છે અને તે પ્રાપ્ત કરવા યોગ્ય છે જ. તો હે શ્રીરામ, જીવાત્માના સંકલ્પને જ તમે ચિત્ત જાણો. એ જ ચિત્તે આ અનર્થ જાળનું નિર્માણ કર્યું છે, માયા જાળનું, સંસારની જાળનું. માટે યોગીઓ ચિત્તની શાંતિ માટે યોગશાસ્ત્રમાં પતંજલિના યોગ સૂત્રમાં જણાવ્યું છે કે પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એટલે બધા યોગની યુક્તિઓ દ્વારા પ્રાણનો નિરોધ કરે છે યોગીઓ. અને જ્ઞાનીઓ, વિદ્વાનો પ્રાણ નિરોધને જ ચિત્ત શાંતિરૂપી ફળ આપનાર ઉત્તમ ક્ષમતામાં હેતુ અને જીવાત્માની પોતાની વાસ્તવિક સ્વરૂપ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં શ્રેષ્ઠ સ્થિતિ કહે છે. એટલે જ્ઞાનીઓ પ્રાણના નિરોધને અને એનાથી ઊભી થયેલી શાંતિ, એનાથી અનુભવાયેલી આપણી ક્ષમતા, બધે હરખો ભાવ અને એને પોતાનું સાચું સ્વરૂપ સમત્વયોગને સચ્ચિદાનંદ પરમાત્મામાં આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્થિતિ છે, ક્ષમતામાં રહેવું એવું જ્ઞાનીઓ કહે છે. તો હે મહાબાહો શ્રીરામ, તીવ્ર વેગથી આત્મા દ્વારા જે પદાર્થની ભાવના કરવામાં આવે છે અને તરત જ તે જીવાત્મા બીજી સ્મૃતિઓને છોડી એમાં તદ્રુપ થઈ જાય છે, જે વિષયની ઈચ્છા થઈ એમાં એકરૂપ થઈ જાય છે. અને વાસનાને અત્યંત વશીભૂત અને તદ્રુપ થયેલો તે જીવાત્મા જે કોઈને જુએ છે તે બધાને અજ્ઞાનથી એટલે મારા સિવાય તે વસ્તુ, આ વસ્તુ, બીજી વસ્તુ એવી રીતે માની લે છે, પોતાના સિવાયની. કારણ કે એની અંદર વચ્ચે દ્રષ્ટિકોણ આખો ફરી ગયો, વાસના ને વશીભૂત થયેલો પોતાનો સંસ્કાર થઈ ગયો એમાં. તો એ પ્રમાણે જ જોવાનું ચાલુ થાય. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ નિર્માણ થાય, પોતાનો જે સંસ્કાર છે એવું જગત દેખાય છે પછી, અને એ પ્રમાણે માની લે છે. અને વાસનાના વેગથી પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. જે પોતાનું સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને હું ચેતન છું એ વાત ભૂલી અને બીજું છે અને સારું છે અને મારું છે અને મારે જોઈએ છે એ ભાવમાં પડી જાય છે. અને પછી એ જેમ જેમ પોતાનું આત્મજ્ઞાન વગરનો એ જીવાત્મા અંદરની વાસનાઓને વશ થઈ અને વિષયને વશ થયેલા પુરુષની જેમ અનેક પ્રકારની માનસિક આપત્તિઓથી વ્યાકુળ રહે છે. તો હે રામજી, જેનાથી દેહ, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરે અનાત્મામાં આત્મભાવરૂપ અને મિથ્યા સંસારમાં પદાર્થ ભાવનારૂપ મિથ્યા જ્ઞાન થાય છે. સંસારમાં પદાર્થોની ભાવના, વસ્તુઓની ઈચ્છા અને અનાત્મામાં આત્મભાવ એટલે કે મન, બુદ્ધિ હું છું, શરીર હું છું એ ભાવ થાય છે. તો આ બધું મિથ્યા જ્ઞાન થાય છે. તો એને જ તમે ચિત્ત જાણો. દ્રઢ અભ્યાસના કારણે શરીર વગેરે પદાર્થોમાં અહમ, મમ, હું અને મારું આવી વાસનાઓથી જ જન્મ, જરા, વૃદ્ધત્વ અને મરણનું કારણ એવું ચિત્ત, ચંચળ ચિત્ત ઉત્પન્ન થાય છે. તો જ્યારે નિરંતર વાસનાઓનો અભાવ થવાથી મનથી રહિત થઈ જાય છે અને ત્યારે મનનો અભાવ થઈ જાય છે. અને જે પરમ વૈરાગ્ય સ્વરૂપ છે
જ્યાં મન નથી એટલે પછી મન જ રાગ કરતું હતું, તો વૈરાગ્યનું સ્વરૂપ તરત પકડી જાય છે જ્યારે મન અમન થાય છે, મનનો અભાવ થઈ જાય છે ત્યારે. જ્યારે જગતમાં કોઈ પદાર્થોની ભાવના ઈચ્છા થતી નથી ત્યારે હૃદયની અંદર ચિત્ત પણ હોતું નથી, કારણ કે ચિત્ત હોય છે તો ઈચ્છાઓ અને ભાવનાઓ થાય છે. તો હૃદયની અંદર શૂન્ય જેવો ખાલીપો ઉત્પન્ન રહે છે અને શૂન્ય હૃદય આકાશમાં ચિત્ત ઉત્પન્ન થતું નથી ક્યારેક, જ્યારે કોઈ પદાર્થોની ભાવના ઈચ્છા થતી નથી ત્યારે. તો હે રામજી, હું તો માનું છું કે આસક્તિથી આ નશ્વર જગતમાં કોઈ પદાર્થ પ્રાપ્તિની ઈચ્છા રાખવી એ જ ચિત્તનું સ્વરૂપ છે. જગતમાં કોઈ પદાર્થ પ્રાપ્તિની ઈચ્છા રાખવી, બાહ્ય વસ્તુને યાદ ન કરવા રૂપી સાધનાનો આશ્રય લેવાથી સમસ્ત દ્રશ્ય જગતનો અભાવ અને પરમાર્થ વસ્તુ પરમાત્માનો અનુભવ થાય છે. તકલીફ અહીંયા ક્યાં પડે છે કે આપણું ચિત્ત હૃદયની અંદર ઊભું છે, હૃદય ખાલી નથી. હૃદય એટલે અંદર રહેલી ચેતના. એમાં ક્યાંક સાધનો, કંઈક બહારનું, કંઈક છું, કંઈક થાય છે, આ બધા જે ભાવો છે એ ચિત્તનું સ્વરૂપ છે. હવે અંતર્મુખી જ રહે, બાહ્ય વસ્તુને યાદ ન કરે અને સતત પોતાના હૃદયમાં કશું જ ના હોય, તો આ પ્રકારનો અભ્યાસ થાય તો દ્રશ્ય જગતનો અભાવ થઈ જાય અંદર. અને જે વસ્તુ પ્રાપ્ત કરવી છે, પરમાત્માનો અનુભવ કરવો છે, તે હૃદયની અંદર થાય છે અને એને અચિત કહે છે. તેથી જે બુદ્ધિમાન પુરુષને સંસ્કારથી ઉત્પન્ન આ વિષય ભોગોમાં થતી આસક્તિ થતી નથી, બહારના વિષયોના સંસ્કારથી ઉત્પન્ન થયેલી વિષય ભોગોમાં આસક્તિ નથી થતી, તેનું ચિત્ત અચિત રૂપ છે તથા વિશુદ્ધ સત્વને પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત કહેવાય છે તે. તો જે મહાપુરુષમાં પુનર્જન્મની કારણભૂત અહમતા મમતા રૂપી વાસનાઓનો અભાવ થઈ ગયો છે, કે જેનાથી પુનર્જન્મ થાય છે, અહમતા, મમતા અને વાસનાથી, તો એ અભાવ થઈ ગયો છે જેના, તો તે ચક્રની જેમ જગતના વ્યવહારમાં ભ્રમણ કરતો હોવા છતાં પણ જીવન મુક્ત અને પરમાત્મામાં સ્થિત છે. તો મતલબ એ છે કે જેમ કુંભારના ઘુમાવ્યા વિના પણ ચાકડો ક્યાં સુધી ઘૂમ્યા કરે છે, જ્યાં સુધી ઘુમાવે છે ત્યાં સુધી, અને ઘુમાયા પછી ભલે ઘુમાવાનું બંધ થાય પણ છતાં વેગ હોય છે એનો. તો એ પ્રમાણે અવિદ્યા નષ્ટ થયા પછી પણ ભગવાન આ પ્રારબ્ધ સંસ્કાર બાકી રહી ગયેલા હોવાથી અહંકાર વગર પણ જીવન મુક્તનું શરીર અને એનો વ્યવહાર બંને પ્રારબ્ધ ભોગો બધાય ચાલતા રહે છે. વ્યવહાર અને પ્રારબ્ધ બધું ચાલતું રહે છે. અને જેમનું ચિત્ત શેકેલા બીજની જેમ પુનર્જન્મથી નિવૃત્ત અને વિષયોની આસક્તિ વગરનું છે, તો તેવા મહાપુરુષ, એવા મહાનુભાવ જીવન મુક્ત થઈ અને સ્થિત રહે છે. અને જેમનું ચિત્ત વિશુદ્ધ સત્વ સ્વરૂપ પ્રાપ્ત કરી ચૂક્યું છે. સત્વ સ્વરૂપ એટલે કે હૃદયની અંદર ચિત્ત જ નથી, જીવન મુક્તિ છે, તો એ સત્વરૂપે હોય છે. ચિત્ત એ સત્વરૂપે પ્રાપ્ત કરી લીધું પોતાના હૃદયની અંદર ચેતનાએ, તો આવા જ્ઞાનના પારંગત મહાત્મા ચિત્તથી ઉપરત થયેલા છે અને પ્રારબ્ધ ક્ષય થઈ જતા તેઓ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં વિલીન થઈ જાય છે. હવે વાસનાઓની ઉર્ધ્વગતિનો સ્વભાવ છે, તો વાસનાનો ઉર્ધ્વગતિ સ્વભાવ હોવાથી એ જીવાત્માના ક્ષોભકારક કર્મથી, ક્ષોભકારક કર્મ એટલે અજાણતામાં અને અજ્ઞાનતાથી થતા કર્મો બધા, તો એક ક્ષોભકારક કર્મથી પ્રાણ સ્પંદનને જાગૃત કરે છે અને તેનાથી ચિત્ત ઉત્પન્ન થાય છે. જે પ્રાણ
સ્ફૂર્ણાઓને જાગૃત કરે છે, તરંગો ઉત્પન્ન કરે છે અને એમાંથી ચિત્ત ઉત્પન્ન થાય છે. અને આવું સ્પંદન ધર્મવાળું હોવાથી એ ચિત્ત હૃદયના રાગ દ્વેષ આ બધા ગુણોનો સ્પર્શ કરી અને પ્રાણ જીવાત્માને જાગૃત કરે છે અજ્ઞાનમાં. અને ધીરે ધીરે ચિત્તરૂપી બાળક ઉત્પન્ન થાય છે. તો વાસના અને પ્રાણ સ્પંદન એ બંને ચિત્તના કારણ છે, એટલે કે ચિત્ત એમાંથી ઉત્પન્ન થાય છે. તો એમાંથી કોઈ એકનો લય થઈ જતા બંનેનો અને એમનું કાર્ય એવા ચિત્તનો વિનાશ થઈ જાય છે. વાસના બંધ થાય ત્યારે પણ ચિત્ત બંધ થઈ જાય અને પ્રાણનું સ્પંદન બંધ થઈ જાય ત્યારે પણ ચિત્ત બંધ થઈ જાય છે, કારણ કે ચિત્ત એ બંનેના કારણે ઉત્પન્ન થાય છે. તો જેમ વિદેહ મુક્ત જ્ઞાનીનું વાસના વગરનું ચિત્ત અને પ્રાણ બ્રહ્મમાં વિલીન થઈ જાય છે, તો વાસના અને પ્રાણ સ્પંદન આ બંનેનું કારણ વિષયો છે. કેમ કે એ વિષયોના સંબંધથી જ તે બંને સ્ફુરિત થાય છે. પ્રાણ અને વાસના ઇન્દ્રિયોનો સંબંધ વિષયથી થાય છે એટલે વાસના ચાલુ થાય છે. હવે હૃદયમાં પ્રિય અને અપ્રિય વિષયોનું ચિંતન કરીને આ પ્રાણ સ્પંદન અને વાસના બંને ઉત્પન્ન થાય છે. એટલે જોઈએ છે, નથી જોઈતું, સુખ અને દુઃખ, પ્રિય અને અપ્રિય આ બધા ભાવોથી નું જે સતત ચિંતન થાય છે એટલે વાસના ઉત્પન્ન થાય છે અને પ્રાણ સ્પંદન. તેથી વિષય જ આ બંનેનું મૂળ કારણ છે. તો જેમ મૂળ ઉખાડી નાખવાથી વૃક્ષ તરત નષ્ટ થઈ જાય એ પ્રમાણે વિષયનું ચિંતન જો આપણે ન કરીએ તો પ્રાણ સ્પંદન અને વાસના બંને તરત મૂળમાંથી નષ્ટ થઈ જાય છે. અને વિષયોનું ચિંતન ના કરવું એ કઈ રીતે બની શકે? એ અઘરો વિષય લાગે છે, પણ સતત આપણે પોતાને જ જોઈએ એટલે બાકીનું આખું જગત ઓટોમેટિક જામી જાય છે. હું ચેતન છું એ ભાવને વ્યવહારમાં યાદ રાખીએ. જ્યારે કાંઈ સામે વિક્ષેપ ભાવ કરનારો સંજોગ ઊભો થતો હોય તો કાંઈ નહીં, કશું નથી, હો હા કરે રાખીએ. મતલબ કે એનું ચિંતન ના કરીએ. ચિંતન ના કરવું એટલે કે મહત્વ ના આપવું ચેતન આત્મા સિવાયના કોઈ પણ વિષયને, કોઈ પણ પરિસ્થિતિને. એટલે પોતાની અંદર સતત એ એક શક્તિ નિર્માણ થાય છે કે જેનાથી મૂળમાંથી આ વાસના અને હુંપણું આ બંને તરત એ નષ્ટ થઈ જાય છે. તો હે રામજી, આ જીવાત્મા જ પોતાની ધીરતાનો પરિત્યાગ કરી અને પોતાના સંકલ્પથી વિષયરૂપ જેવો બની અને ચિત્તના બીજરૂપ બની જાય છે. જીવાત્મા પોતે જેમ તલ તેલ વિનાના હોતા નથી એમ જીવાત્મા વિનાનો કોઈ પણ વિષય હોતો નથી. કેમ કે જીવાત્મા બધા વિષયોમાં વ્યાપક છે. તેથી બહાર અને અંદર કોઈ પણ પદાર્થ જીવાત્માથી અલગ નથી. હવે પોતાના સંકલ્પથી ચેતન જીવાત્મા આ સ્ફુરિત થઈને સ્વયં પદાર્થને જોવે છે. પોતાનો સંકલ્પ એટલે હું છું, હું જોનારો છું, આ પોતાનો સંકલ્પ છે. મારે જોઈએ છે, આ પોતાનો સંકલ્પ છે. તો પોતાના સંકલ્પથી આ ચેતન છે એ જીવાત્માના રૂપે સ્ફુરિત થઈ અને સ્વયં પદાર્થને જુએ છે. તો જેમ સ્વપ્નમાં પોતાનું મૃત્યુ અને બીજા દેશમાં પોતાનું હોવું બંને પોતાના સંકલ્પથી થાય છે સ્વપ્નમાં, તો એ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પદાર્થો પણ જીવાત્માના સંકલ્પથી થાય છે. હવે જે વિવેક અવસ્થામાં પોતાના પારમાર્થિક સ્વરૂપનો અનુભવ થાય છે, પારમાર્થિક સ્વરૂપનો અનુભવ એટલે પોતાનો, જગત બાદ થયેલું છે એવો, તો તે પોતાના સંકલ્પથી થયેલો એ સ્વસ્વરૂપનો અનુભવ પણ સ્વપ્ન જેવો જ છે. કેમ કે સચ્ચિદાનંદ બ્રહ્મ અનુભવ કરનાર અને અનુભવ કરવા યોગ્ય અને અનુભવ આ ત્રણથી પર છે.
અનુભવ કરનારથી એ પર છે, અનુભવ કરવા જેવો છે એનાથી એ પર છે, અને પોતે અનુભવ છે એનાથી એ પર છે. તેથી અનુભવને સ્વપ્નની જેમ જાણો. જેમ બાળકને પોતાના સંકલ્પથી જ પ્રેત અને મનુષ્યને થોભલામાં પુરુષનો ભ્રમ થાય છે, એ રીતે સંકલ્પથી ઉત્પન્ન ભ્રમણાથી જ ચેતન જીવાત્મા માટે પદાર્થો હોય છે, વાસ્તવમાં નથી. તો આ ભ્રાંતિ જ્ઞાન જે થાય છે, ભ્રાંતિ જ્ઞાન મિથ્યા છે, તે યથાર્થ પરમાત્મા જ્ઞાનથી જ એવી રીતે વિલીન થઈ જાય છે કે જેમ દોરડું અને ચંદ્રના દર્શનથી દોરડામાં સર્પની ભ્રાંતિ અને એક ચંદ્રમામાં બે ચંદ્રમાની ભ્રાંતિ બંધ થઈ જાય છે. સાચી રીતે ચંદ્રમા જોવામાં આવે અને દોરડીને જોવામાં આવે તો સાપ પણ જતો રહે છે, બે ચંદ્રમા દેખાતા પણ બંધ થઈ જાય છે. તો પ્રથમ જોયેલો કે ન જોયેલો જે પદાર્થ આ જીવાત્માને ભાસે છે, બુદ્ધિમાન પુરુષે એને વિવેક વૈરાગ્ય રૂપી પ્રયત્ન દ્વારા મિથ્યા સમજી એનો બાદ કરી દેવો જોઈએ. એટલે દ્રઢના જ્ઞાન વૈરાગની તલવારથી એને છેદી નાખવો જોઈએ. તો આ જળ જગતરૂપી દ્રશ્યનો બાદ ન કરવો, તો એનો મતલબ એ છે કે દ્રશ્ય જળ જગતરૂપી દ્રશ્યનો બાદ નથી થતો તો સંસાર ચાલુ રહે છે, સંસાર સાથેનો સંબંધ જોડાયેલો રહે છે આપણો, અને આ જ મોટું બંધન છે. તો આ સંસાર સાથે સંબંધ રહિત થવું એનું નામ મોક્ષ છે. તો આ મહાત્માઓનો અનુભવ યુક્ત નિશ્ચય છે કે સંસારથી સંબંધ રહિત થવો અને સંસાર સાથે સંબંધ જોડવો નહીં. સંસાર સાથે સંબંધ જોડતા એક ચિત્ર આપણને ઊભું થાય છે, ઘર છોડી દેવું, કપડાં કાઢી નાખવા, વાળ કાઢી નાખવા, જંગલમાં જતું રહેવું, ગામમાં ના રહેવું. આ સંસારને છોડ્યો નથી. બુદ્ધિની ડબ્બીની અંદર જે ભાવો થાય છે, હું છું, મારે જોઈએ છીએ, મારે આ બધું મારું છે અથવા બીજાનું છે, આવો જે ભાવ થાય છે એને સંસાર કીધો છે. તો ભાવો બંધ થાય બુદ્ધિમાંથી. તો આ દ્રશ્ય જગતનું ચિંતન જ જન્મરૂપી અનંત દુઃખોનું કારણ છે, અને તે જગતના ચિંતનને છોડીને સચ્ચિદાનંદ પરમાત્મામાં સ્થિત થવું એ જ પુનર્જન્મ રહિત અક્ષય સુખનું કારણ છે કે જ્યાં જન્મ મરણ બાદ થઈ જાય છે. તો વાસના રહિત થઈ જતા જ્યારે આપણે આપણા પોતાનામાં કોઈ પણ વસ્તુની કોઈ પણ ઈચ્છા કરતા નથી, કોઈ પદાર્થની ભાવના કરતા નથી, તો એ દશા આપણી વધારે દ્રઢ થાય છે. જ્યારે વાસના રહિત બિલકુલ થઈ જઈએ છીએ ત્યારે પોતાનામાં કોઈ પદાર્થની ભાવના રહેતી જ નથી, અને તે પરમાત્માના સ્વરૂપમાં એક નિત્ય શુદ્ધ બુદ્ધ એક અડોળ સ્થિતિ થઈ જાય છે આપણી. તો એ વખતે આપણો અનુભવ જડતા રહિત વિશાળ અને વિશુદ્ધ યથાર્થ જ્ઞાન રૂપા બની જાય છે આપણો અનુભવ, કે જહાં મેરે અપને સિવા કુછ નહીં. અને પછી જ્ઞાની કદી સંસારમાં આસક્ત થતો નથી, સતત પોતાનામાં લગ્ની લાગી જઈને પોતે પોતાને જોતો રહે છે. તો એનું જીવન કેવું હોય છે કે ઝેર કાઢી લો, સાપ છે કોઈ અસર ના કરે, એમ સંસારને જગતના ભાવો એને કોઈ અસર ના કરે. કેમ કે બધી વાસના ઉપર એને તીવ્ર વૈરાગ્ય થઈ જતા નિર્વિકલ્પ સમાધિ નિત્ય કાયમ અખંડ બની જાય છે. તો આવી નિર્વિકલ્પ સમાધિથી પરમાનંદ રૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. હવે સંસારના ચિંતનથી શું થાય છે ભગવાન? તો એ સંસાર વધે જાય છે આપણામાં. હવે સંસારના ચિંતનથી પર આપણે થઈ ગયા તો અનંત આનંદમાં નિત્ય કાયમ માટેની સ્થિતિ રહે છે. પછી તો જો આપણો પ્રશ્ન છે કે કેમ સ્થિરતા રહેતી નથી પોતાનામાં, તો એ સંસારના ચિંતનથી આપણે પર નથી ત્યાં. સંસારનું ચિંતન એટલે હું છું ને બીજા છે અને હું કાંક કરું છું, આ ભાવ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી પણ સંસાર છે. તો એનું ચિંતન મુજબનું પછી આપણું કર્મ થાય છે.
વિકલ્પો થાય છે. તો અનંત આનંદમાં નિત્ય સ્થિત રહેવા માટે એક જ એ વિષય છે કે સંસારનું ચિંતન બંધ અને પોતે શુદ્ધ બુદ્ધ અવિક્રિય અને સનાતન છું, વ્યાપક છું એવું પોતાના સ્વરૂપમાં નિત્ય રહેવું. તો સંસારના ચિંતનથી મુક્ત જ્ઞાની હોય અને ચાલવાનું, બેસવાનું, સ્પર્શ કરવાનું, સૂંઘવાનું બધી ક્રિયાઓ કરતા રહીને પણ પોતે પરિપૂર્ણ આનંદથી પૂર્ણ હોય છે અને સુખી, એ સાચા સુખી આ જગતનો બાદશાહ જ એ છે. તો અહીંયા વશિષ્ઠજી કહે છે કે હે રામજી, આ જીવાત્મા જેની ભાવના કરે છે અને તે જ રૂપમાં તરત જ એ રૂપને પામી જાય છે, ભાવના મુજબનું થઈ જાય છે. હવે અજ્ઞાનથી મુક્ત ન થવાના કારણે જીવાત્મા લાંબા સમય સુધી વ્યથિત થઈ જવા છતાં પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી. જીવાત્મા બ્રહ્મનો અંશ છે, તો એકમાત્ર સચ્ચિદાનંદ બ્રહ્મ જ આ જીવાત્માનું કારણ છે. તો હે રામજી, સત્તાના બે રૂપ છે. એક તો અનેક આકારવાળી વ્યવહારિક સત્તા અને બીજી એક રૂપવાળી વાસ્તવિક સત્તા. તો જેટલું જેટલું અનેક રૂપોથી દેખાય છે, એક છે તે જ અનેક બન્યો છે. તો એ વ્યવહારિક સત્તા છે અને બીજી સત્તા છે પોતાના એક રૂપવાળી સત્તા કે મેરે અપને સિવા કુછ નહીં. તો જેટલા જેટલા નામો છે, રૂપો છે, એના વિભાગ પ્રમાણે જે ઘડો છે તો ઘડામાં ઘડાપણું, વસ્ત્રનો પટ છે તો એમાં વસ્ત્રપણું, પોતે છે તો એમાં પોતાનાપણું, અને મારું છે, હું છું તો એમાં મારાપણું. આ બધી ઉપાધિઓ રૂપી સત્તા કહેવાય છે. પણું જે આવ્યું એ સત્તા છે, ઉપાધિ છે. વસ્ત્રપણું, પોતાનાપણું, ઘડાપણું, મારાપણું, આ બધી ઉપાધિ, તો ઉપાધિ રૂપી સત્તા કહેવાય છે. અને જે અનેક રૂપે વ્યવહારિક સત્તા છે આ રહી ઉપાધિથી. તો જે વિભાગ રહિત ફક્ત ને ફક્ત સત્તા રૂપે વ્યાપ્ત, સમાન ભાવે સ્થિત વાસ્તવિક સત્તા છે, તે એકરૂપ વાસ્તવિક સત્તા છે. એકરૂપ એટલે કહે છે કે એકમ નિત્યમ વિમલમચલમ, એ એકરૂપ વાસ્તવિક સત્તા છે. અને જે દ્રશ્યરૂપ વિશેષતા રહિત, સામે દેખાય છે બધુંય અને વિશેષતાના રૂપમાં દેખાય છે. તો એ દ્રશ્યરૂપ વિશેષતા રહિત, નિર્લેપ અને માત્ર સત સ્વરૂપ અદ્વિતીય મહાન સત્તા છે. તેને જ વિદ્વાનો પરમપદ કહે છે. વાસ્તવમાં સત્તાનું રૂપ અનેક નાના આકારો રૂપે છે જ નહીં. જે વૃત્તિઓ અનેક પદાર્થની ધારણાઓ કરે છે, મોબાઈલ છે, ખુરશી છે, તલવાર છે, વાસણ છે, પંખો છે, તો કેટલી જાતનો વૃત્તિ બને છે, કેટલી જાતના રૂપો અંદર પકડાય છે નામના આધારે. તો અનેક આકારો જે પકડાય છે તો એ છે જ નહીં. એ તો વૃત્તિની આદત પડી ગઈ છે ટુકડા ટુકડામાં જઈ અને નાના નાના પદાર્થો જ્ઞાન કરવાનો, કારણ કે એની અંદર જીવપણું છે, અજ્ઞાન છે. એટલે હવે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે વ્યાપકતા સાથે ભરી જાય છે પોતાની બુદ્ધિ. એટલે જેટલા જેટલા નામો અને રૂપો છે ને એ એની મુખ્ય વૃત્તિ બનતી નથી, એટલે પ્રતીતિ માત્ર થઈ જાય. એટલે સત્તાનું રૂપ વાસ્તવમાં નાના આકારો રૂપે છે જ નહીં, કેમ કે તે કાયમ રહેતું નથી, તેથી તે સત સ્વરૂપ હોઈ શકતું નથી. સત્તાનું જે વિશુદ્ધ એકરૂપ વાસ્તવિક સ્વરૂપ છે કે જેને બ્રહ્માકાર ભાવ કહેવાય છે, બ્રહ્માકાર વૃત્તિ કહેવાય છે, અને એ વાસ્તવિક સ્વરૂપ છે તે કદી નષ્ટ થતું નથી. હવે થાય છે શું કે આપણું વાસ્તવિક સ્વરૂપ છે એ નષ્ટ થઈ જાય છે એવું આપણને કેમ લાગે છે? તો એ મનનું કરે છે મનન. મનનું મનન ક્યારે કરે કે મારી અંદર સંસ્કાર પોતાનો 5.5 ફૂટવાળા દેહનો આવી જાય છે, કાં તો મન બુદ્ધિ હું છું એનો સંસ્કાર આવી જાય છે,
એટલે નવા નવા રૂપો ઊભા થાય છે, કરે છે, ટુકડા ટુકડા ટુકડામાં જ્ઞાન ચાલુ કરે છે. એટલે નાના નાના વાદળા આવ્યા હોય તો સૂર્ય ઢંકાઈ ગયેલો એવો લાગે, ખાલી હકીકતમાં ઢંકાતો નથી. બુદ્ધિને એવું લાગે છે કે મારું આત્માનું જ્ઞાન નષ્ટ થઈ ગયું છે, પણ નષ્ટ થતું નથી. કે ના કોઈ દિવસ લુપ્ત પણ થાય. તે નિત્ય વિજ્ઞાનાનંદ ઘન સ્વરૂપ હોવાથી સદા કાયમ રહે છે, એનો અભાવ કદી થતો નથી. પણ જે વિભિન્ન પદાર્થોને ઉત્પન્ન કરનારી વિભાગ કલ્પનાઓ, નાની મોટી આવી કલ્પનાઓ જે છે એનું કારણ છે કે અનેક પ્રકારના પદાર્થોનું જ્ઞાન કરાવે છે. અને તે વિશુદ્ધ પદરૂપ એ કઈ રીતે હોઈ શકે? મતલબ કે એ શુદ્ધ આત્મા રૂપે ના હોઈ શકે. મતલબ કે ટુકડા ટુકડામાં જેટલી વૃત્તિઓનું જ્ઞાન થાય છે અનેક પદાર્થોનું, તો એની અંદર જે સત્તા રૂપે જે રહેલો છે ને, કર્તા રૂપે નહીં, હું કરું છું હું જોઉં છું એ રૂપે નહીં, પણ સત્તા રૂપે રહેલો છે એ વિશુદ્ધ પદ પોતાનું છે, સત્તા છે તે. તો હે શ્રી રામ, સત્તા સામાન્યની અંતિમ અવધિરૂપ છે. જે કલ્પનાઓ સત્તા સામાન્યની અંતિમ અવધિરૂપ જે કલ્પનાઓથી અને આદિ અંતરહિત જે પરમપદ છે એનું બીજું કોઈ કારણ નથી. કેમ કે તે જ સર્વનું અંતિમ કારણ છે. બધાનું કારણ તે પોતે સત્તા જે છે, પરમપદ છે તે છે. અને જે પરમપદમાં બધી જ સત્તાઓ વિલીન થઈ જાય છે અને તે નિર્વિકાર પરમપદમાં સ્થિત પુરુષ આ દુઃખદ સંસારમાં કદી પાછો લેપાયમાન થતો નથી, આવતો નથી. અને એ પ્રમાણે વાસ્તવમાં પરમ પુરુષાર્થ છે તે પરમાત્મા સગળા કારણોનું કારણ છે. એનું કોઈ બીજું કારણ નથી. અને તે સંપૂર્ણ સારોનો સાર છે. એનાથી વધીને બીજી કોઈ સારભૂત કોઈ વસ્તુ નથી. તો ભગવાન તળાવમાં કિનારાના વૃક્ષો પ્રતિબિંબિત થાય છે. તળાવની અંદર જે બારે વૃક્ષો પાળ ઉપર હોય પાણીમાં દેખાય છે પ્રતિબિંબ રૂપે. એ પ્રમાણે અત્યંત ચિન્મય પરમાત્મા રૂપ દર્પણમાં આ બધા પદાર્થો પ્રતિબિંબિત થાય છે. અને તે આનંદના સમુદ્ર પરબ્રહ્મથી બધી પ્રકારના સુખ પ્રતિબિંબિત થાય છે. તો તે આનંદમય પરમાત્મામાં સંપૂર્ણ સંસાર ઉત્પન્ન થાય છે, સ્થિત રહે છે, વૃદ્ધિ પામે છે અને વિલીન થાય છે. અને તે પરબ્રહ્મ ભારેમાં ભારે અને હલકાથી હલકો, અણિયોર અણીમ, મહત્તમ મહત એવો છે. સ્થૂળથી પણ સ્થૂળ અને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. તે દૂરથી પણ દૂર છે અને નિકટથી પણ નિકટ છે. એટલે નાનાથી પણ નાનો અને મોટાનાથી પણ બહુ મોટો છે. અને સર્વનો પ્રકાશક હોવાથી જ્યોતિઓનો પણ જ્યોતિ તે છે. તે સંપૂર્ણ પદાર્થોથી રહિત અને સર્વ વસ્તુરૂપ છે. એટલે અમારે બાબુસિંહ બાપુ કહેતા કે આકાશથી વ્યાપક અને ગતિથી ન્યારો છે. અને તે જ સત અને અસત છે, તે જ દ્રશ્ય અને અદ્રશ્ય છે. તે અહંતા રહિત અને અહમરૂપ છે. તો હે રામજી, વાસ્તવમાં તે વિશુદ્ધ જરા રહિત પરમાત્મા તત્વ છે, એટલે જન્મ રહિત, કે જેની પ્રાપ્તિ થતાં ચિત્ત પરમ શાંત થઈ જાય છે. સચ્ચિદાનંદ ભગવાનની જય.